તાજેતરની ઘટના કે જેમાં હરહંમેશ ચર્ચામાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ અને ઇલેક્શન 2024માં મંડીની બેઠક હાંસલ કરનાર કંગના રનૌત કે જેને ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા જવાન દ્વારા લાફો મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી। જોકે હાલ આ ઘટનાને લઈને ઘણી અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। શું છે સમગ્ર ઘટના અને તેની પાછળ કયા કારણો જવાબદાર હતા, જોઈએ વિસ્તૃતમાં આ વિડીયોમાં વિથ યોર આકાંક્ષા ગુંડલિયા। બોલિવૂડ એક્ટ્રેસ અને મંડીથી બીજેપીની સાંસદ કંગના રનૌત સાથે ગુરુવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં ગુરુવારે સાંજે જ્યારે કંગના રનૌત દિલ્હી જવા માટે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી ત્યારે ત્યાં CISFની એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી દીધી હતી। આ થપ્પડની સાથે મહિલા સૈનિકે તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો। હવે આ ઘટના માટે ઘણા લોકો નિંદા પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો આ ઘટનાની તરફદારી પણ કરી રહ્યા છે। તો પહેલા એ નજર કરીએ કે એ CISFની મહિલા જવાન કોણ છે। પહેલા તો લાફો મારનાર મહિલા જવાનનું નામ છે કુલવિંદર કૌર, જેને કંગના રનૌતના ખાલિસ્તાન પરના નિવેદનને લઈને આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે। સાંસદ બન્યા પછી પ્રથમવાર કંગના દિલ્હી આવી રહી હતી ત્યારે આ ઘટના તેની સાથે બની। જોકે કુલવિંદરે ઓન ડ્યુટી આ પગલું ભર્યું, જેના લીધે તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી છે। કુલવિંદર કે જેનો પતિ પણ CISFમાં છે। મહત્વની વાત એ છે કે તેનો પરિવાર કિસાન આંદોલન સાથે જોડાયેલો છે અને તે જ કારણ બન્યું હતું આ ઘટના પાછળનું। કંગનાએ એવું નિવેદન આપ્યું હતું કે 100 રૂપિયા માટે મહિલાઓ આ આંદોલનમાં બેઠી છે। જોકે એ મહિલાઓ પૈકી કુલવિંદરના માતા પણ બેઠા હતા અને તે જ કારણ છે કે ગુસ્સાના લીધે આ પગલું લેવાનું હતું। જોકે બોલિવૂડ સેલેબ્સ અત્યારે ઘણી અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જેમ કે ફેમસ સિંગર અને કમ્પોઝર વિશાલ દદલાણી કે જેઓએ કુલવિંદરના પક્ષમાં નિવેદન આપ્યું છે અને તેને નોકરી ઓફર કરી છે। જોકે મિકા સિંહ કે જેમણે કંગનાના પક્ષમાં નિવેદન આપ્યું છે। ફેમસ અને અનુભવી અભિનેત્રી શબાના આઝમીએ પણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે મારા દિલમાં કંગના માટે કોઈ પ્રેમ નથી, પરંતુ જે લોકોએ થપ્પડ મારીને ઉજવણી કરી રહ્યા છે તેમાં હું ખુદને સામેલ નથી કરી શકતી। સાથે જ અનુપમ ખેરે પણ આ ઘટનાને વખોડી કાઢી છે, જ્યારે પંજાબના એક બિઝનેસમેન શિવરાજસિંહ બેન્સે આ મહિલાને તો 1 લાખનું ઇનામ જાહેરાત કરી દીધું છે। જોકે હાલ આ ઘટનાથી બોલિવૂડ બે ભાગોમાં વહેંચાઈ ગયું છે।